સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અત્યારે જે મિત્રો ઊભા પાકમાં જે મગફળી છે, સોયાબીન છે, મગ છે, અડદ છે, તુવેર છે, આ જે બધા ઊભા પાકમાં જે અત્યારે લાંબા પાનનું નિંદામણ નાશક અને જે ગોળ પાનનું જે નિંદામણ નાશક જે ઉગી નીકળે છે મિત્રો, તો એને સફાયો કરવા માટે, એને સંપૂર્ણ સાફ કરવા માટે મિત્રો કઈ દવાનો ઉપયોગ કરી શકાય તો એની પણ માહિતી છે મિત્રો। આમાં જે જ્યારે આપણે નિંદામણ નાશક દવા જ્યારે ઉપયોગ કરતા હોય તે આપણે શું કાળજી રાખવી તો તેની પણ માહિતી મિત્રો આજની યુટ્યુબ ચેનલમાં આપણે મળી રહેશે મિત્રો। સૌ પ્રથમ આપણે વાત કરીએ કે મગફળીમાં કે સોયાબીનમાં કે મગમાં કે અડદમાં કે તુવેરમાં કે XY જે કોઈ પણ પાકમાં જ્યારે નિંદામણ નાશક દવાનો જ્યારે મિત્રો ઉપયોગ કરતા હોય તે શુદ્ધ પાણી લેવું જરૂરી છે। જેમ કે કોઈ પણ પાણી આપણે જે પાણી આપણે પી શકતા હોય એ પાણીનો લેવાનો આગ્રહ રાખો। જેમ કે આપણે કૂવાનું પાણી છે, ડારનું પાણી છે, નર્મદાનું પાણી છે, તો આ પાણીનો આગ્રહ વધારે રાખવાથી જેથી કરીને નિંદામણ નાશકનું દવાનું સારામાં સારું રિઝલ્ટ અને સુપર પરિણામ મિત્રો આપણે મળી શકે। કારણ કે દવા અને ક્ષારવાળું પાણી મિત્રો હોય તો એમાં દવામાં ઘણી ફરી રિઝલ્ટમાં કેવરાવે છે। તો સૌ પ્રથમ પહેલી જે આપણે જે કાળજી રાખવાની વાત છે એ આ રાખવાની છે મિત્રો કે શુદ્ધ પાણી લેવું જરૂરી છે। બીજા નંબરની જ્યારે વાત કરીએ કે શું કાળજી રાખવી, જ્યારે કોઈ પણ નિંદામણ નાશક દવાનો જ્યારે મિત્રો આપણે ઉપયોગ કરો તે ફ્લેટ નોઝલ પટ્ટા નોઝલનો અવશ્ય આપણે ઉપયોગ કરવાથી જેથી કરીને આપણે નિંદામણ નાશક માટે આપણે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો આપણે મળી શકે। ત્રીજા નંબરની આપણે વાત કરીએ મિત્રો કે એનું માપ જે નિયમ પ્રમાણે છે, જે કંપની અલગ અલગ કંપનીની અલગ અલગ જે ભલામણ છે તેનું માપ પૂરા પ્રમાણમાં એકરે મિત્રો માપ જવું જરૂરી છે મિત્રો। જેમ કે કોઈ પણ દવાનું કંપનીનું ભલામણ હોય 1 એકરે 40 ml મિત્રો, તો આપણે 16 ગુઠાના વીઘામાં 16 ગુઠાના વીઘામાં 4 પંપ લેખે આપવાથી વીઘે 4 પંપ લેખે આપવાથી અને 1 એકરમાં 10 પંપ આપવાથી એટલે 400 ml દવા ઉતારવાથી આપણને નિંદામણ નાશકનું આપણે સારું રિઝલ્ટ મિત્રો આપણે મળી શકે। પાંચમા નંબરની આપણે વાત કરીએ મિત્રો કે આ ડિસ્પ્લે ઉપર તમને સૌથી વધારે દવા બતાડી એનું એક જ કારણ છે કે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ખેડૂત આવતા હોય અને પૂછતા હોય કે ભાઈ અમારા વિસ્તારમાં ફલાણી દવા નથી મળતી, આ દવા નથી મળતી, તો ડિસ્પ્લે ઉપર દવા બતાડવાનું કારણ એક જ છે સૌથી વધારે કે તમારા વિસ્તારમાંથી તમને સરળતાથી મળી રહે, તમારે સ્પેશિયલ અહીંયા મોવા પાયલ એગ્રો એજન્સીમાં કે પાયલ કૃષિ મળમાં ધક્કો ખાવો ન પડે, તમારા વિસ્તારમાંથી સરળતાથી મળી રહે એની માટે અમે તમને ડિસ્પ્લે ઉપર તમને દવા બધી મલ્ટીનેશનલ કંપનીની દવા તમને બતાડી છે જેથી કરીને તમને સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકે। સૌ પ્રથમ વાત કરીએ કે મગફળીમાં કયા સમયે આપણે દવા વાપરી શકાય, મગફળીમાં, સોયાબીનમાં, મગમાં, અડદમાં કે તુવેરમાં, તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એમાં 4 થી 5 દવા છે કે જે 7 થી 8 દિવસ કે 15 દિવસની અંદર તમે દવા વાપરવાથી મગફળીમાં લાંબા પાનનું નિંદામણ નાશક અને ગોળ પાનનું નિંદામણ નાશક સંપૂર્ણ સફાઈ દે। અને જે ગોળ પાનનું જે નિંદામણ નાશક છે જેમ કે હાટોડો છે, લૂણી છે, દુધલી છે, દારૂડી છે, ચીલ છે, બળગડી છે, શેષમૂળ છે, કે લાંબા પાનનું ખડ ગણીએ કે કારિયું, ખારિયું, બાજરી, જુવાર, મકાઈ, હાંબો, તો આ બધા પ્રકારના જે નિંદામણ નાશક છે મિત્રો, તો એની માટે આપણે વાત કરીએ તો ટાટા કંપનીનું બલવાન નામની દવા આવે એ પણ દવા મિત્રો વાપરી શકો। ઉત્તમ કંપનીનું એટલાસ નામની દવા આવે એ પણ તમે વાપરી શકો મિત્રો। ધાનુકા કંપનીનો ટોર્નાડો દવા આવે એ પણ વાપરી શકો મિત્રો। આયલ કંપનીનો હાચીમિન નામની દવા એ પણ વાપરી શકો મિત્રો। અને ગોદરેજ કંપનીનું પ્રોનાસ નામની દવા આવે એ પણ દવા વાપરવાથી આપણને મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણ નાશક સંપૂર્ણ સફાઈ દે। અને BSF કંપનીનું જે ઓડીસી નામની દવા આવે આ પણ દવા વાપરી શકો। અને અદામા કંપનીનું સકેત નામની જે દવા આવે મિત્રો, આ દવા જે તમને નામ લીધા સકેત દવા, જે સકેત છે, ઓડીસી છે, ગોદરેજ કંપનીનું પ્રોનાઉસ છે, આયલ કંપનીનું હાચીમેન છે, ધાનો કંપનીનું ટોર્નાડો છે, અને ઉત્તમ કંપનીનું એટલાસ નામની દવા છે, અને ટાટા કંપનીનું બલવાન નામની દવા છે। આ મિત્રો દવા વાપરવાથી તમારે 10 થી 15 દિવસની સિંગ થઈ ગયું હોય તો એ સમયમાં વાપરવાથી મગફળી જ્યારે પાછી નથી પડતી, પીળી નથી પડતી, ઠડ નથી મારતી અને હેમળું હોય તો સંપૂર્ણ હેમળું પણ સાફ થઈ જાય અને જેથી કરીને આપણે નિંદામણ નાશક માટે સારામાં સારું પરિણામ મળી શકે છે મિત્રો। અને હવે જે મિત્રો આપણે વાત કરીએ કે 15 દિવસ પછી જે નિંદામણ નાશક છે બહુ હેવી મોટું થઈ ગયું છે તો અને સામાન્ય પાન ઉપર ટપકા પડશે મિત્રો, થોડીક સાઈડ ઇફેક્ટ એની આવશે પણ એની પાછી સિંગમાં નવી કુણપ, નવી કોળ આવી શકે છે। તો એની માટે આપણે વાત કરીએ ટાટા કંપનીનું ઇન્જીપ નામની જે દવા આવે છે મિત્રો, ટાટા કંપનીનું તીર નામની દવા આવે છે એ પણ વાપરી શકો મિત્રો। UPL કંપનીનું આઈરિસ નામની દવા એ પણ વાપરી શકો। સ્વાલ કંપનીનું પટેલા નામની દવા એ પણ વાપરી શકો। તમારે જે આપણે જે વાત કરીએ કૃષિ રસાયણ કંપનીનું ઝુંબા નામની વેરાયટી આવે એ પણ વાપરી શકો। બાયર કંપનીનું જે નવી દવા આવી છે મિત્રો પ્રુપોન દવા એ પણ વાપરી શકો। નાટકો કંપનીનું વિક્રાટો દવા વાપરી શકો। ધાનુકા કંપનીનું પર્સબન દવા વાપરી શકો। અને જે આપણે ક્રિસ્ટલ કંપનીનું છે અમોરા દવા વાપરી શકો। અને જે ક્રિસ્ટલ કંપની જે નવી દવા બહાર પાડી છે મિત્રો, જે આપણે પર્સ દવા ગણીએ, પ્રુપોન દવા ગણીએ અને સમોરિયન
આ બંને સેમ ટેકનિકલ છે મિત્રો. આ બંનેમાંથી 1 એકરે 500 ml લેખે વાપરવાથી આપણે લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક કંટ્રોલ કરી શકશો મિત્રો. આનું રિઝલ્ટ તમને 8મા દિવસે તમને સંપૂર્ણ રિઝલ્ટ મિત્રો મળી જશે. સિઝન્ટા કંપનીનું આવે છે ફ્યુસીફિલેક્સ નામની દવા આવે એ પણ દવા તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. આ જે દવા મિત્રો બતાવી છે આ કોઈ પણ દવામાંથી એક દવા ઉપયોગ કરવાથી મગફળીમાં, સોયાબીનમાં, મગમાં, અડદમાં અને આ તમે નિંદામણનાશક મિત્રો વાપરી શકો. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે. આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને નવી નવી માહિતી અને નવી નવા વિડીયો તમને મિત્રો મળી રહે. આજના સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ.